પક્ષીઓનો કલ્લો થાય છે, પક્ષીઓ બેઠેલા છે અને સવારમાં તો તમને એકદમ ફ્રેશ શાંત પાણી હોય એવું લાગે. આ બધા મિત્રો પાછળ છે. અમે બધા મિત્રો સાથે અમે દયાભાઈના ઘર તરફ જે વાવેલું છે એમને ફ્રૂટ્સ, એ ફ્રૂટ્સ વેજીટેબલ જે ઓર્ગેનિક કહેવાય, પોતાના ઘરમાં વાપરી શકાય એવું છે. તો આ એમનું કોર્ડન કરેલી જગ્યા છે. આ મરચાં છે, તીખા મરચાં, મોરા મરચાં જોઈ શકાય છે. આપના આ જો હાથમાં લઈને આ મરચું બતાવે છે, મરચું પણ તોડેલું છે. આ મરચાંનું ખેતી કરેલી છે એમને ઘરની પાછળ. આ તારની વાડ બનાવેલી છે એની જગ્યાની પાછળની ભાગની અંદર. રીંગણ છે, બ્રોકલી છે, ચુક્કીની વાવેલી છે, ચેરી ટામેટા છે. દૂધી એમ લાગે છે 2 કે 3 ફૂટ લાંબી છે, એ જોઈ શકાય છે. એકદમ નેચરલી ખોરાક આપણા જેમ ગામડામાં ઇન્ડિયામાં કરે છે એમ એમને કરેલું છે. આ વટાણા છે, સાથે સાથે એમને ફૂલ રોપેલા છે અલગ અલગ કલરના. આ રીંગણ છે, હાલો આ વટાણાના છોડ છે. વટાણા લાગેલા છે. આ ટામેટા છે, ચેરી ટામેટા છે, મોટા ટામેટા છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો અહીંયા પણ ટામેટા લીલા દેખાય છે, અમુક પાકેલા છે. આપને ગરમ કરીને બનાવ્યા છે. અહીં દૂધી દેખાય છે, 2 થી 2.5 ફૂટ લાંબી દૂધી થયેલી છે. અને અહીંયા બારબીક્યુ કરવામાં આવે, દેશી બારબીક્યુ છે એમને બનાવેલું છે. પાછળનો બાળો છે, અહીં છોકરા રમવા માટેનું છે. છોકરા જે કૂદતા હોય છે એ આમના પાછળનો ભાગ છે. તો આ કેળામાં પણ આપની જેમ બધા તો નથી કરી શકતા, પણ જેની જગ્યા છે